નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારે એક યુટ્યુબ ચેનલની અંદર કામની વાતોમાં. યુટ્યુબ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા ખૂબ જરૂરી છે, કારણ કે આવા જ વિડીયો તમારે જોવા મળી રહેશે. તો આજના ટોપિક વિશે વાત કરીએ તો ઘણા મર્દ એટલે કે આદમી લોકો, છોકરા લોકોને પોતાની પાર્ટનર સાથે એક જ પોતાને ગમતી વસ્તુ હોય છે કે પોતાનું લિંગ ક્યારે પોતાની પત્ની પોતાના મોઢામાં લે, પણ આવું ઘણી સ્ત્રીઓ પસંદ કરતી હોતી નથી અને સતત આવી ઈચ્છા દર્શાવતા હોય છે કે મોઢામાં કેમ લેતી નથી. તો હું તમને આજ 3 કારણ બતાવીશ. કારણ જો તમે 3 સુધારી નાખશો તો તમારી પત્ની સામેથી આવીને તમારા લિંગ ઉપર ચૂમી આપશે અને તમારો લિંગ પૂરેપૂરો મોઢાની અંદર લઈ લેશે અને તમને ખૂબ મજા કરાવશે. જેથી કરીને તમે એ વિડીયોના એન્ડ સુધી બન્યા રહો અને હું જે તમને 3 વસ્તુ કહું તે વસ્તુ તમે અપનાવો. કારણ કે આ વસ્તુ એવી રીતે હોય છે જે ગુપ્ત ભાગમાં હોવાને લીધે ત્યાંને અતિશય ગંદકી ન હોવી જોઈએ, સાફ સફાઈ સારી હોવી જોઈએ. તેના વિશે આજે આપણે વાત કરવી છે અને જે હું તમને જણાવું તે તમે કાર્ય કરશો તો સ્ત્રી તમારી સામેથી આવી અને તમારા લિંગને ચૂમી આપી દેશે. સૌથી પહેલું કારણ છે પાણીથી સાફ કરવાનું. જો તમારા લિંગને સંપૂર્ણ પાણીથી સાફ કરી દેશો, ધોઈ નાખશો, જ્યારે તમે સમાગમ કરવા જાઓ છો, જ્યારે સેક્સ કરવા જાઓ છો, કારણ કે તમે ગમે ત્યારે પેશાબ કરીને આવેલા હો તો અંદર પેશાબના ટીપા રહી ગયા હોવાથી તે પણ વાસ મારી શકે છે. તમે નાના સમયે જો તમે એને બરોબર સફાઈ ના કરતા હો તો ત્યાંની અંદર વ્હાઇટનેસ જોવા મળે છે, જેને કારણે બહુ ભયંકર દુર્ગંધ મારતી હોય છે. આને લીધે તમારી પત્ની આ લિંગ મોઢામાં લઈ શકતી નથી. તમે ઘણા પ્રયોગો કરતા હો છો કે લે પણ કોઈ લેતી હોતી નથી. એનું મુખ્ય કારણ આ છે ગંદકી. એટલે જો તમે આ ગંદકીને સાફ કરી દેશો તો તમે સહેલાઈથી તમારી પત્નીને તમારો લિંગ મોઢામાં આપી શકશો. બીજી વાત કરવી છે મિત્રો વાળની. પ્રાઇવેટ પાર્ટ ઉપર જે ઉગી નીકળતા વાળ, આને જો તમે ક્લિયર નહીં કરો અથવા તમે એને કાપશો નહીં અથવા તમારી જે ચામડી છે એને તમે ક્લીન નહીં કરો તો પણ આ થઈ શકે છે. એટલા માટે તમારે આની ઉપર વાળ ઉગવા દેવો નહીં. પછીની વાત આગળ છે, પણ પહેલે પ્રથમ આને તમારે ચોખ્ખાઈ રાખવી ખૂબ જરૂરી છે, જેથી કરીને ઉપર વાળ ના રહેવો પડે. એકદમ ક્લીનનેસ હોવું જોઈએ અને લિંગ એકદમ ચોખ્ખો દેખાવો જોઈએ. અને નંબર 3, ક્યારે આની અંદર હમદર્દી નહીં કરવી, ઉતાવળ નહીં કરવી. તમારી પત્ની માને તો બરાબર છે, ના માને તો તમે એને આગળ મનાવવાની કોશિશ કરો ધીરે ધીરે. જો તમે બળજબરીપૂર્વક આ કામ કરાવશો તો ક્યારેય પણ નહીં થાય. જેથી કરીને પ્રેમપૂર્વક જો તમે આ કામ કરવામાં રસ લેશો તો તમારી પત્ની પૂરેપૂરો પ્રેમથી તમારો લિંગ મોઢામાં લેશે અને તમને મજા કરાવશે. આ હતા મુખ્ય 3 કારણ જે તમે તમારી અંગત જીવનની અંદર તમે સાચવી લેજો. અને જે આ તમને કારણો બતાવ્યા તમે એનો ઉપયોગ કરશો તો ચોક્કસ તમારી પત્ની તમારો લિંગ મોઢામાં લેશે. બસ આજના વિડીયોમાં બસ આટલો જ. વિડીયો સારો લાગે તો લાઈક આપી દેજો. ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો ત્યારે મળીએ છીએ એક નવા વિડીયોમાં.